આ તરફ ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થઈ છે। એક જ દિવસમાં 1.25 લાખથી વધુ કટ્ટા ડુંગળીની આવક થઈ છે। યાર્ડની બહાર બંને બાજુ 5 થી 6 કિલોમીટર સુધી વાહનોની લાઈનો લાગી હતી। 20 કિલો ડુંગળીનો ભાવ અહીંયા 150 થી 900 રૂપિયા સુધી બોલાયો છે। ડુંગળીની ભરપૂર આવકથી નવી આવક પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો અને જાહેરાત ન થાય ત્યાં સુધી ડુંગળીની આવક બંધ રહેશે એવું કહેવામાં આવ્યું છે। આજે ડુંગળીની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવક કરવામાં આવી હતી। કાલે રાતથી આજે સવાર સુધીમાં લગભગ 1.25 લાખ ઉપર બોરીની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ હતી અને 200 રૂપિયાથી લઈ અને 900,000 રૂપિયા જેવી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ડુંગળીની બજાર મળે છે। અત્યારે 2-3 દિવસ પૂરતી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક બંધ કરવામાં આવી છે, કારણ કે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેચવા આવતા હોય અને એ કારે આ ડુંગળી જાજી ટકાઉ ન હોય તો ખેડૂતોની ડુંગળી બગડે નહીં, પોતાની ડુંગળી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવે અને ખરાબ થાય એ પહેલા જ વેચાઈ જાય, એના માટેના બધા પ્રયત્નો હોય છે।